નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું સ્ત્રીઓની આ 5 કમજોરીઓ જે દરેક પુરુષે જાણવી જોઈએ। તો ચાલો જાણીએ। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। મહિલાઓ અને છોકરીમાં આકર્ષણ અનુરૂપ તફાવત છે। પ્રથમ મહિલાઓની વાત કરીએ। મહિલાઓ સામે હીરો બનવાની કોશિશ ન કરો, સામાન્ય અને સીધો સંસ્કારી સ્વભાવ રાખો। અત્તર હાંટવું, હેર સ્ટાઇલથી મહિલાઓ આકર્ષણ પામતી નથી, એ તમારા વિચારોથી આકર્ષણ પામશે, માટે મીઠું બોલો અને સારું બોલો। સ્ત્રીઓની 5 કમજોરીઓ જે દરેક પુરુષને જાણવી જોઈએ। ચાણક્ય નીતિ અનુસાર જો તમે સ્ત્રીની આ 5 નબળાઈઓ જાણો છો તો તે સ્ત્રી તમારા માટે પાગલ થઈ જશે। આ પછી તમે ક્યારે કોઈ છોકરી માટે તડપશો નહીં, પરંતુ જો કોઈ પુરુષ આ નબળાઈને જાણતો નથી તો તે પુરુષ જીવનભર ગેરસમજમાં રહે છે અને સ્ત્રીઓ માટે પાગલ રહે છે, છતાં તેને કોઈ મળતું નથી। અને જો નસીબથી તેને આ 5 નબળાઈઓ મળે છે તો પછી તે બધી સ્ત્રીઓમાં સમાન છે। અમુક સમય પછી તેણી તેને છોડી દે છે। તમે એક માણસ બની જાઓ હો। જો તમે સ્ત્રી વિશે વિચારો છો તો તમે પણ એક મોટી ગેરસમજમાં જીવી રહ્યા છો અને તે જાણવું તમારા માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તમારા માટે જીવન જીવવા માટે છે। તો ચાલો તેના વગર જઈએ। વિલંબની તે નબળાઈઓ વિશે વાત કરીએ જે દરેક પુરુષને જાણવી જોઈએ। સ્ત્રીઓને પણ એવો પુરુષ જોઈએ છે જે વિચારે છે કે વાસનાની ભૂખ માત્ર તેમની અંદર જ છે। તો એવું નથી। ભગવાને 2 અલગ અલગ લિંગના માણસો બનાવ્યા છે તો તેની પાછળ કોઈને કોઈ કારણ હોવું જોઈએ। તો જરા સમજી લો કે દરેક સ્ત્રીને પણ એક પુરુષ જોઈએ છે। મેં એક પુરુષની વાત કરી છે, પણ અફસોસ આજકાલ પુરુષોમાં ફરે છે, તેથી સ્ત્રીઓએ કુંવારી રહેવી જોઈએ। કંઈક ખોટું છે। તે કોઈ પુરુષના પ્રેમમાં પડીને પોતાનું જીવન બરબાદ કરવા માંગતી નથી, પરંતુ મનોવિજ્ઞાન પ્રમાણે દરેક સ્ત્રીને એવો પુરુષ જોઈએ છે જે તેને માન આપે, તેને પ્રેમ કરે, તેને સમજે, તેની સાથે સંમત થાય અને તેની કાળજી રાખે। તમે પછી સ્ત્રી તમને ક્યારેય નહીં કહેશે કે સ્ત્રી સુંદરતા કરતાં વધુ જોઈ શકે છે, પરંતુ તે ક્યારેય એવા વ્યક્તિને નકારતી નથી જે તેના હૃદય માટે સારી હોય છે, કારણ કે સ્ત્રીનું હૃદય તેમની અંદર નરમ હોય, હેનંત પ્રેમ છે, તેને જાગૃત કરવામાં સમય લાગે છે। જ્યારે પણ તેના હૃદયમાં કોઈ પુરુષ માટેનો પ્રેમ જાગે છે ત્યારે તે તેના પ્રેમ માટે આખી દુનિયા સાથે લડે છે, ભલે તે માણસ ગમે તેટલો સારો દેખાય, પરંતુ જો તેનું હૃદય અંધકારમય હોય તો સ્ત્રીઓ તેને કોઈ પણ સંજોગોમાં પસંદ કરશે નહીં। તેથી તેમના ચહેરા સાથે તમારા હૃદયને સુંદર બનાવવા માટે વધુ શીખો, તો દરેક સ્ત્રી તમારી તરફ આકર્ષિત થઈ શકે છે। હું તમારી એક વધુ ગેરસમજને સાફ કરી શકું છું। અલબત્ત જો તમે વિચારી રહ્યા છો કે પૈસા સત્તા કે અભિમાનથી આવે છે, જો તમે આ અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરો છો તો આવું ક્યારેય થઈ શકે નહીં, કારણ કે મનોવિજ્ઞાન કહે છે કે જો કોઈ સ્ત્રી એવા પુરુષ સાથે રહેવાથી ખુશ ન હોય જેને તે પસંદ ન કરે તો તે તેને શું આપશે, અને જો તે પણ તમે તેની પાસેથી બળજબરીથી લો છો, તમે તેને લેશો કે ન લો તે સમાન છે। પછી ભલે તે તેનું શરીર હોય કે બીજું કંઈક, જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને તેના હૃદયથી પ્રેમ કરે છે તો તે ખુશીથી તેને તે બધું આપશે જે તમારી પાસે છે। જો તમે ઈચ્છો છો કે મહિલાઓ તમને પસંદ કરે તો તેઓ માત્ર પ્રેમ અને વિશ્વાસથી જીતો। જો કોઈ તમને પ્રેમ કરતું નથી અને ઈચ્છતું નથી તો પછી તમે ગમે તેટલી કોશિશ કરો। સ્ત્રીની સૌથી મોટી નબળાઈ એ છે કે તે ખૂબ જ લાગણીશીલ હોય છે, તે કંઈ પણ ખોટું રાખી શકતી નથી। યુવકો તરફ આકર્ષિત થવાની માનસિકતા ધરાવતા પુરુષો મહિલાઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને તેમની વિરુદ્ધ કરે છે, તેનો ઉપયોગ કરે છે
અને પછી મનોવિજ્ઞાન અનુસાર સ્ત્રીઓ દરેક વસ્તુને નિયંત્રિત કરી શકે છે, પરંતુ તેમની ભાવનાઓ પર નહીં, પરંતુ તેઓ યુવાન પુરુષો પ્રત્યે વધુ આકર્ષિત થાય છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ યુવાન છોકરાઓ તરફ વધુ આકર્ષિત થાય છે. તેઓ આકર્ષિત થાય છે, પરંતુ સ્ત્રીઓ તેમના આકર્ષણને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે, પરંતુ સ્ત્રીઓ તેમના આકર્ષણને નિયંત્રિત કરી શકતી નથી, અને તે દરેક સ્ત્રી માટે એક બોજ છે. લાગુ પડે છે કે સ્ત્રીઓ તે બતાવતી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈ પણ પ્રકારનું આકર્ષણ અનુભવે છે. તેથી તેઓ સારા શરીર, સારા વલણ અને તીક્ષ્ણ મનવાળા પુરુષ તરફ આકર્ષાય છે. એવી ગેરસમજમાં ન રહો કે ફક્ત પુરુષો જ આકર્ષિત થાય છે. જે પુરુષો સ્ત્રીઓનું સન્માન કરે છે અને પ્રેમ બતાવે છે, સ્ત્રી તેમની બની જાય છે. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખો. પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે.